ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા કોલસાની ગેરકાયદેસર ખાનન પર રોક લગાવી થાનેગઢના જામવાડી અને બારડોલીમાં જિલ્લાના પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનનની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા થોડા સમય પહેલા રેડ કરી થાનગઢમાં જે જગ્યાએથી મોટી માત્રામાં કાર્બોસેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે જામવાડી અને બડુલા વિસ્તારમાં ફરીથી ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન પર રોક લગાવવા જિલ્લામાં પ્રથમવાર મહેસૂલ તંત્ર દ્વારા મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી। આ ચોકી ઉપર કોઈ પોલીસ કે સિક્યુરિટીનો પહેરો નહીં હોય, પણ તેના બદલે દબંગ અધિકારીની છાપ ધરાવતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની એચ.ટી. મકવાણા અને ચોટીલા પ્રાંત કચેરી ટીમ સહિત થાનગઢ મામલતદારની ટીમ દ્વારા વોચ રાખવામાં આવશે। આંતરિયાળ વિસ્તારમાં મહેસૂલી ચોકી કાર્યરત થતાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા।